આજે ગુરુજી સવારથી જ ખૂબ જ ખુશ છે. વારંવાર ઘડિયાળમાં જુએ છે કે ક્યારે 11 વાગશે. વારંવાર પોતાની પત્ની સરલાને પૂછે છે કે તેને ભોજન બનાવવાની તૈયારીમાં શું મદદ જોઈએ. ઘરનો ગેસ્ટ રૂમ તેણે જાતે જ તૈયાર કરી દીધો હતો. એકચ્યુઅલી આજે ગુરુજીના બાળપણના મિત્ર આવી રહ્યા છે તેમને મળવા. સાથે તેમનો મોટો પુત્ર સૌરભ પણ આવી રહ્યો છે. છેલ્લી વખત 10 વર્ષ પહેલા સૌરભના જ લગ્ન વખતે પોતાના મિત્ર સુધાકરને મળ્યા હતા ગુરુજી. ત્યારથી લઈને છેક અત્યારે જઈને મળવાનું થઈ રહ્યું છે. તે પણ એટલા માટે કે સુધાકરને તેની કેટલીક જમીન વગેરે વેચવાની છે જે તેના પૂર્વજોની આ જ શહેરમાં છે. મિત્રો, હું છું અજય અને તમે સમજી રહ્યા છો ગીતા જ્ઞાન, અમારી ચેનલ ગીતા મર્મ પર. અચ્છા, સૌરભે કાલે ફોન કરીને કહ્યું ત્યારે ગુરુજી ખૂબ જ ખુશ થયા. છેવટે સુધાકર તેમના બાળપણનો મિત્ર હતો અને મિત્ર પણ જેવો તેવો નહીં, પરંતુ પાક્કો મિત્ર. તેની સાથે તેમના બાળપણની સ્કૂલની ઘણી બધી યાદો જોડાયેલી છે. બાળપણની ટીખળોમાં બંને સમાન ભાગીદાર હતા, અથવા તેમને ક્રાઇમ પાર્ટનર કહેવું મારા ખ્યાલથી યોગ્ય રહેશે. બગીચામાંથી કેરી ચોરવી હોય કે ક્લાસમેટ્સના ટિફિનમાંથી લંચની ચોરી કરવી હોય, આમાં બંનેની બરાબરની પાર્ટનરશિપ હતી. સાથે સ્કૂલે જવું, સાથે રમવું, બધું કામ બંનેનું એક સાથે જ થતું. ટીનેજ સુધી આ પ્રક્રિયા ચાલુ રહી અને પછી સુધાકરના પિતાનું ટ્રાન્સફર બીજા શહેરમાં થઈ ગયું. જ્યારે લોકો શિફ્ટ થયા ત્યારે બંને મિત્રો ખૂબ ઉદાસ થયા. પણ જવાનું તો હતું જ. પણ પછી લેટર્સ અને ત્યારબાદ ફોન દ્વારા બંને એકબીજા સાથે જોડાયેલા રહ્યા. વર્ષે 1-2 વાર મુલાકાત પણ થઈ જતી. પરંતુ છેલ્લા 10 વર્ષથી મળવાની આ પ્રક્રિયા જાણે થંભી ગઈ હતી. કારણ કે હવે બંનેની ઉંમર પણ થઈ ગઈ હતી અને એવું કોઈ બહાનું પણ ન મળ્યું કે જેથી મુલાકાત થાય. ગુરુજી આ બધું વિચારી જ રહ્યા હતા ત્યાં સુધાકર અને સૌરભ આવી ગયા. બંને મિત્રો એવી રીતે ગળે મળ્યા કે જાણે જન્મો પછી મળ્યા હોય. સૌરભ પણ ગુરુજીને મળીને ખૂબ જ ખુશ થયો. બંને મિત્રોની જે વાતો શરૂ થઈ તે જાણે ખતમ થવાનું નામ જ નહોતી લેતી. સરલાજી અને સૌરભ તો બસ તેઓની વાતો સાંભળી જ રાખતા હતા. આ બધામાં ક્યારે દિવસ આથમી ગયો એ સમજાયું જ નહીં. ડિનર પછી જ્યારે બધા સૂઈ ગયા ત્યારે ગુરુજી એકલા જ ઓસરીમાં બેઠા કંઈક વિચારી રહ્યા હતા. તેમના ધ્યાનમાં રહેતા રહેતા સૌરભનો મૂંઝાયેલો ચહેરો આવી રહ્યો હતો. ખબર નહીં કેમ, પણ તેમને લાગી રહ્યું હતું કે બધું જ બરાબર નથી. ક્યાંક કોઈ સમસ્યા છે. નહીતર સૌરભના ચહેરા પર તો હંમેશા સ્માઇલ રહેતી હતી. તેમણે વિચાર્યું કે સવારે ચોક્કસ તેઓ સૌરભ સાથે વાત કરશે. સવારે જ્યારે ગુરુજી વોક પર જતા હતા ત્યારે સૌરભ પણ તેમની સાથે આવી ગયું. થોડી ફોર્મલ વાતો થઈ. પછી આખરે ગુરુજીએ સૌરભને પૂછી જ લીધું કે શું તે કોઈ મુશ્કેલીમાં છે. સૌરભ પહેલા તો ખચકાયો, પણ પછી તે ગુરુજીની સામે ખુલી ગયો. તેણે કહ્યું કે તેની લાઈફમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટેન્શન ચાલી રહ્યું છે, જેનું કારણ તેની પત્ની અને માતા વચ્ચેનું રિલેશન છે. મને સમજાયું નહીં, ગુરુજીએ સૌરભને કહ્યું. સૌરભે કહ્યું કે હું તમને ડિટેલમાં જણાવું છું. મારા લગ્નમાં તો તમે આવ્યા જ હતા. મારી પત્ની નિધિ ખૂબ જ સારા સ્વભાવની, સમજદાર અને ભણેલી છોકરી છે. મારી મા પણ સારા સ્વભાવની છે, તે તો આપ જાણો જ છો. લગ્નના થોડા સમય સુધી તો બધું જ વ્યવસ્થિત રીતે ચાલતું રહ્યું, પણ પછી ધીરે ધીરે નિધિ અને મા વચ્ચે ટેન્શન વધવા લાગ્યું. ઘણી નાની નાની બાબતોમાંથી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થવા લાગી. બંનેને લાગતું હતું કે દોષ હંમેશા સામેની વ્યક્તિનો જ છે. પહેલાં તો બંને પરસ્પર વાત કરીને ઇસ્યુ સોલ્વ કર્યા, પણ ધીમે ધીમે તેમની વચ્ચે વાતચીત ઓછી થવા લાગી અને તે બંને એકબીજાની ફરિયાદો મને કરવા લાગી. મને સમજાતું નથી કે હું શું કરું, કોની સાઈડ લઉં. જો મારી માને સાચી કહું તો પત્ની નારાજ થઈ જશે, ને પત્નીને સાચી કહું તો મા નારાજ થઈ જશે. આ રોજ રોજના ઝઘડા એટલા વધી ગયા છે કે મને ઓફિસેથી ઘરે જવાનું મન જ નથી થતું. ગુરુજીને સૌરભની સમસ્યા સારી રીતે સમજાઈ ગઈ, પરંતુ આમાં તેમના મિત્ર સુધાકરનો રોલ સમજી ન શક્યા. તારા પપ્પા આ બાબતમાં કોઈ ઇન્ટરફિયર નથી કરતા શું? બંનેને સમજાવવાની કોશિશ નથી કરતા? મારા પિતાના સ્વભાવને તો તમે જાણો જ છો. તેઓ કોઈ પણ પ્રકારની લડાઈથી દૂર રહેવાનું પસંદ કરે છે. પછી ઉંમરની સાથે તેમનું બ્લડ પ્રેશર પણ વધેલું રહે છે. એટલા માટે અમે પણ નથી ઈચ્છતા કે તેઓ બિનજરૂરી ચિંતા કરે. એક જ ઘરમાં રહે છે, તેથી તેઓ બધું જ જાણે છે. પરંતુ તેઓ સાસુ અને વહુ વચ્ચેની લડાઈમાં નથી પડતા.
બંનેમાંથી ના તો કોઈને સારું કહે છે, ના તો ખરાબ. આટલું કહી ગુરુજીએ લાંબો શ્વાસ લીધો. પણ આ ક્યાં સુધી ચાલશે? કોઈકને તો તે બંનેને સાથે બેસાડીને વાત તો કરવી પડશે ને. શું ખબર, તેઓ સાથે બેસીને એકબીજા સાથે વાત કરશે તો તેમની મિસઅન્ડરસ્ટેન્ડિંગ દૂર થઈ જાય. મેં પ્રયત્ન કર્યો હતો અંકલ, પણ કોઈ ફાયદો થયો નહીં. નિધિ હવે ઘરમાં વધારે રહેવા નથી માગતી અને હું આ ઉંમરે મારા માતા પિતાને છોડવા નથી માગતો, પણ વાઈફને પણ ટેન્શનમાં નથી જોઈ શકતો. હવે તમે જ કહો મને કે મારે શું કરવું? તમારી સ્થિતિ જોઈને હું તમને ગીતાનો એક શ્લોક કહીશ. આ શ્લોક અને તેનો અર્થ સાંભળ્યા પછી તને સમજાઈ જશે કે તમારા પરિવારમાં આ વિખવાદનું કારણ શું છે. આ શ્લોકને ધ્યાનથી સાંભળો. ઉદરેદાત્મનાત્મનમ નાત્માનમવસદાયતમ આત્મેવ હાત્મનમ બંધુરાત્મે વ્રિપુરાત્મનમ. કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આત્મા જ આત્માનો સૌથી પ્રિય મિત્ર છે અને આત્મા જ આત્માનો પરમ શત્રુ પણ છે. તેથી જ આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ, વિનાશ નહીં. જે વ્યક્તિએ આત્મજ્ઞાનથી આ આત્માને ઓળખ્યો છે તેના માટે આત્મા મિત્ર છે, અને જે આત્મજ્ઞાનથી દૂર છે તેના માટે આત્મા જ શત્રુ છે. હવે તેનો અર્થ સરળ શબ્દોમાં સાંભળો. આપણે વિચારીએ છીએ કે ફલાણો વ્યક્તિ આપણો મિત્ર છે અને ફલાણો દુશ્મન. આ બધામાં આપણે ભૂલી જઈએ છીએ કે શરીર તો આત્મા ચલાવે છે. બે આત્માઓના પાછલા જન્મના કર્મોને કારણે તેમના આગલા જન્મના સંબંધ સુધરે અથવા બગડે છે. તારી મા અને પત્ની વચ્ચે કેટલાક પાછલા જન્મોના સંબંધો હશે, કેટલાક પરસ્પરના હિસાબ કિતાબ હશે, જે આ જન્મમાં પણ તેમની સાથે આવ્યા છે. આ જ કારણે બંને ખૂબ જ સમજદાર હોવા છતાં પણ એવી સ્થિતિઓ સર્જાતી જાય છે કે તેમની વચ્ચે બધું જ બગડી જાય છે. જો તું અને બાકી પરિવારના સભ્યો આ વાતને સમજી લો તો અડધી મુશ્કેલી તો અહીં જ સમાપ્ત થઈ જશે. તેના પછી એ સમજવાનું છે કે આ જન્મના કર્મો અને તેના ફળને આત્મા આગલા જન્મ સુધી લઈ જશે ને પછી આ ચક્ર ક્યારેય સમાપ્ત નહીં થાય. એટલા માટે જ આ જન્મમાં જે કંઈ સારા ખરાબ કર્મો છે તેને સેટલ કરી દેવા જોઈએ. ક્યારેક માફ કરી દેવું તો ક્યારેક માફી માગી લેવી. જેટલું બને આપણે દરેકમાં આત્મા જોવી જોઈએ અને સમજવું જોઈએ કે દરેક સોલ્યુશનમાં આપણે આત્માની ભૂમિકાને જોવાની છે. કોઈ પણ કાર્ય કરતી વખતે ઘમંડ ન કરવો જોઈએ કે હું આ કરી રહ્યો છું. સાથે જ બીજાના કામમાં પણ એવું જ વિચારવાનું છે કે આ તે શરીરને ચલાવનારી આત્માનું કામ છે. આ રીતે જ વિચારીશું તો સામેની વ્યક્તિ પ્રત્યેનો ક્રોધ કે નફરત નહીં થાય. તારી પત્ની અને માના રિલેશનમાં જે કંઈ થઈ રહ્યું છે તે આ જ અજ્ઞાનને કારણે થઈ રહ્યું છે. જો તું તેમને ગીતા જ્ઞાન યોગ્ય રીતે સમજાવી શક તો કદાચ તેઓને હવે સમજાઈ પણ જશે. સૌરભે ગુરુજીની વાતો ખૂબ જ ધ્યાનથી સાંભળી અને સમજવાની કોશિશ પણ કરી. પણ આ બધું તેના માટે તદ્દન નવું હતું, કારણ કે તેણે આની પહેલા ક્યારેય ગીતા જ્ઞાનને આટલું સિરિયસલી સાંભળ્યું કે વાંચ્યું ન હતું. ગુરુજી આ વાતો જાણતા હતા, તેથી જ તેને ગીતા વાંચવાનું કહ્યું અને જ્યાં સમજ ન પડે ત્યાં તેમને પૂછવાનું કહ્યું. સૌરભે પણ હામી ભરી અને બંને ઘર આવી ગયા ને ગુરુજીએ ભગવાન શ્રી કૃષ્ણને દરેકના જીવનમાં શાંતિની પ્રાર્થના કરી. આ રીતે ગીતા જ્ઞાનનો આ એપિસોડ જે તમે અમારી ચેનલ ગીતા મર્મ પર સમજી રહ્યા છો તે આ રીતે સમાપ્ત થાય છે. અસ્તુ.